डिजिटल अरेस्ट बाद आत्महत्याની રાજ્યમાં આ પહેલી ઘટના સામે આવી રહી છે। વડોદરામાં ડિજિટલ અરેસ્ટ થયેલા ખેડૂતે આત્મહત્યા કરી છે। ડભોઈના કાયા વરુણ ગામની અંદર અતુલભાઈએ આત્મહત્યા કરી। ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહી અને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। દિલ્હી એટીએસની ઓળખાણ આપી અને ઓડિયો વિડિયો કોલ કરી અને પરેશાન કરવામાં આવતા હતા। દર 5 મિનિટ બાદ કોલ કરી અને ધમકી આપવામાં આવતી હતી। તો ડિજિટલ અરેસ્ટની આ ઘટના જેની અંદર આત્મહત્યા થઈ હોય તેવી આ રાજ્યમાં પહેલી ઘટના વડોદરાથી સામે આવી। તો વડોદરામાં ડિજિટલ અરેસ્ટ થયેલા ખેડૂત દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। ડભોઈના કાયા વરોહણ ગામની અંદર આ ઘટના ઘટી હતી। અતુલભાઈ નામના ખેડૂત કે જેમણે આત્મહત્યા કરી છે। ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહી અને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। હેરાનગતિ કરવામાં આવતી અને દિલ્હી એટીએસની ઓળખાણ આપીને ઓડિયો વિડિયો કોલ કરતા।